ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શાતીર આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂપિયા 53,000 સહિત કુલ રૂપિયા 1,13,207નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીની પૂછપરછ દરમિયાન ગારિયાધાર અને નવસારીના 3 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। આજરોજ એલસીબીની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ગારિયાધાર બાયપાસ રોડ પર સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ નજીક એક શંકાસ્પદ વ્યક્તિ ચોરીનો મુદ્દામાલ અને તાળા તોડવાના સાધનો સાથે ઊભો છે। જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા ઉંમર 35ને ઝડપી પાડ્યો હતો। તેની પાસે રહેલા રોકડ નાણાં, મોબાઈલ ફોન, સ્પ્લેન્ડર મોટરસાઇકલ અને અન્ય સામાન અંગે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપીએ ગારિયાધાર ખાતે જલારામ સાબુ શોપ, પારેખ પ્રોવિઝન સ્ટોર અને શેફી હાર્ડવેરની દુકાનોમાં તેમજ નવસારીની એક દુકાનમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી। જેના આધારે પોલીસે ગારિયાધાર પોલીસ સ્ટેશનના 2 અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના 1 એમ કુલ 3 ગુનાઓ શોધી કાઢ્યા હતા। પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા 53,000 તેમજ સાબુ, શેમ્પૂ, તાળા તોડવાના સાધનો, સ્પ્લેન્ડર મોટરસાઇકલ અને 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,13,207નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, સુરત અને આણંદ સહિત વિવિધ જિલ્લામાં ચોરી અને અન્ય ગુનાઓના 13થી વધુ કેસ નોંધાયેલા છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર એ વાઢેર તથા એલસીબી સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો।